કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આજથી પ્રારંભ થયો। ત્યારે અબડાસા કચ્છની પ્રમુખ શાળા મોડેલ સ્કૂલ નલિયા ખાતે આજે બોર્ડની પરીક્ષાની શરૂઆત થતાં વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પરંપરા અનુસાર તિલક, ચાંદલો અને મોં મીઠું કરાવીને આવકારવામાં આવ્યા। અંદાજિત 255 જેટલા વિદ્યાર્થીઓ અત્રેની શાળામાં પરીક્ષા આપશે તેવી માહિતી શાળાના સંચાલક જગદીશભાઈ પરમાર દ્વારા આપવામાં આવી। સાથે સાથે તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાને અનુલક્ષી માહિતગાર કરી સૂચનો આપવામાં આવી, જેમાં શાળાના શિક્ષક બ્રિજેશભાઈ દ્વારા પોતાની બેઠક વ્યવસ્થા મુજબ બેસવું, પારદર્શક પાઉચ, પેડ બોટલ રાખવું, પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન આચરવી, ડિજિટલ ઘડિયાળ કે કેલ્ક્યુલેટર જેવા સાહિત્ય સાથે ન લાવવા વગેરે જેવી સૂચનાઓ આપવામાં આવી હતી। શાળાના સ્થળ સંચાલક જગદીશભાઈ પરમાર દ્વારા પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવેલ, જેમાં પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો અંગે માહિતગાર કરવામાં આવ્યા। તેમજ બાળકોને પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પાણીની વ્યવસ્થા, પોલીસની વ્યવસ્થા, આરોગ્યની વ્યવસ્થા, સીસીટીવી કેમેરાની વ્યવસ્થા એમ તમામ બાબતો સુનિશ્ચિત કરેલ છે તેની ખાતરી આપવામાં આવેલ અને પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તેની શુભેચ્છાઓ આપવામાં આવેલ। અંતે વિદ્યાર્થીઓને તપાસીને એન્ટ્રી આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। એસએસસી પરીક્ષા 2025 જે સમગ્ર ગુજરાતમાં ચાલુ થઈ ગઈ છે એ અંતર્ગત આજે 105 નખત્રા ઝોનની અંદર આવતા મોડેલ સ્કૂલ નલિયાની અંદર વિદ્યાર્થીઓની ધોરણ 10ની પરીક્ષા ચાલુ થઈ છે, જેમાં આજે 255 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જેના માટે અમે પહેલાંથી સ્ટાફની તૈયારી, વર્ગખંડો, આરોગ્ય વિભાગ, પોલીસ કર્મચારી દરેક બાબતે વિદ્યાર્થીઓને ક્યાં પણ તકલીફ નહીં પડે એના માટે મેં સંપૂર્ણ તૈયારી કરેલી છે। જિલ્લામાંથી આપણા માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રીના આદેશો, એમની સૂચનાઓ તથા અન્ય સ્ટાફમાંથી જે સૂચનાઓ આવે છે એનું સંયુક્તપણે પાલન કરવામાં આવે છે। કોઈ ગેરરીતિનો બનાવ ન બને એના માટે પણ આપણે પહેલાંથી તૈયારી કરેલી છે। વર્ગની અંદર